રામપુરા ગ્રામ પંચાયતના સરપંચ પર ગંભીર આક્ષેપ. પાટણ જિલ્લાના સમી તાલુકાના રામપુરા ગામમાં સરપંચ દ્વારા ગામના અરજદારોને કામ ન આપવાના આક્ષેપ થઈ રહ્યા છે. ગામના 2 ગ્રામજનોએ તાલુકા વિકાસ અધિકારીને લેખિત અરજી આપી કાર્યવાહી કરવાની માંગ કરી છે. અરજીમાં જણાવ્યા મુજબ રામપુરા ગામના સરપંચે ગામના અરજદાર સાથે વ્યક્તિગત વેરઝેર રાખી તેમને કામ કરવા ન આપતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. અરજદારોના જણાવ્યા મુજબ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી વિવિધ સહાય યોજનાઓના ફોર્મ ભરવા સહિતની કામગીરી માટે સરપંચ દ્વારા અવરોધ ઊભો કરવામાં આવે છે અને જરૂરી સહકાર આપવામાં આવતો નથી. અરજીમાં વધુમાં જણાવ્યું છે કે આ બાબતે અગાઉ પણ સરપંચને રજૂઆત કરવામાં આવી હતી, છતાં યોગ્ય પ્રતિસાદ મળ્યો નથી, જેના કારણે ગામ લોકોને સરકારની યોજનાઓનો લાભ મેળવવામાં મુશ્કેલી પડી રહી હોવાનું પણ રજૂઆતમાં જણાવાયું છે. આ મામલે યોગ્ય તપાસ કરી સરપંચ સામે જરૂરી કાર્યવાહી કરી ગામના લાભાર્થીઓને યોગ્ય રીતે કામ અને તક આપવામાં આવે તેવી માંગ તાલુકા વિકાસ અધિકારી સમક્ષ કરવામાં આવી છે. રિપોર્ટર દશરથ ઠાકોર, સમી. મારું નામ રબારી મુકેશભાઈ શિવાભાઈ, ગામ રામપુરા, તાલુકો સમી, જાગૃત નાગરિક તરીકે મારામાં ખાલી 1-2 જણાના ફોન આવ્યા કે સરપંચ બહુ હેણગતિ કરે છે અને બાંધકામ રજા ચિઠ્ઠીમાં સહી કરતા નહીં. તો મેં એને જવાબ આપ્યો, મેં કીધું કાલે તમે 10 વાગે પંચાયત આવો, આપણે જે હોય એનો નિર્ણય લઈશું. તો 4-5 જણા આવ્યા અને સરપંચ આવ્યા. 1 મિનિટ ટેબલ ઉપર બેસીને તરત રવાના થઈ ગયા. પણ નીકળ્યા પછી મેં તલાટીબેનના ફોનમાંથી ફોન કર્યો કે સરપંચ તમે ક્યાં છો, જ્યાં હોય ત્યાંથી આવો અને અમારે આ બાંધકામ રજા ચિઠ્ઠીમાં સહી જોઈએ. તો મને સરપંચે એવો જવાબ આપ્યો કે મને સરકાર કોઈ પગાર આપતી નથી અને મને મજા આવે અને હું સહી કરીશ, બાકી તમારે જે તે મીડિયામાં કરવું હોય તમને છૂટી. એના લીધે ટીડીઓ સાહેબને રજૂઆત કરી. ટીડીઓ સાહેબને અમે લેખિતમાં અરજી પણ આપવાના છીએ અને મીડિયા દ્વારા તમારો સહારો લીધો. આની જે તે કાર્યવાહી હાથ ધરી અને આગળની કાર્યવાહી ચાલુ કરો. બાકી સમય જો ટીડીઓ સાહેબની રજૂઆત છતાં કોઈ બી કામગીરી નથી, અમે પાટણ જવા તૈયાર છે. બસ. પાટણ જિલ્લાના સમી તાલુકાના રામપુરા ગામનો હું વતની ઠાકોર વાસુભાઈ જયસિંહભાઈ. હું ગામ પંચાયતમાં જયેલ ત્યારે પંડિત દીનદયાળ યોજનાની ફોર્મ ઓનલાઈન કરવાના ચાલુ છે. ત્યારે સરપંચ પાસે બાંધકામની રજા ચિઠ્ઠીની સહી મેં માગી ત્યારે મને અપશબ્દ બોલ્યો કે તારાથી થાય તોડી લેજી, અને જ્યાં અરજી કરવી ત્યાં કરજે, મારે સહી કરવાની નથી, મને જેને મત આપ્યા છે એને સહી કરવાની છે અને મને ક્યાં સરકાર પગાર આલે છે તો હું સહી કરી આપું, અને તારે જે થાય તોડી લેજી, અને મને ધમકી આપી છે કે જ્યાં જાવું છે જઈ તરે અને સહી કરી આપવાની નથી, અને આવી દાબ ધમકી અને ગાર બોલ્યો મને. સરપંચ છે ચૌધરી બાબુભાઈ નરસિંહભાઈ, એ મને ના પાડે છે કે તને રજા ચિઠ્ઠીની બાંધકામની સહી કરી આપવાની નથી અને તારાથી થાય તોડી લેજી, અને જ્યાં જાવું એ જ્યાં અરજી કરવી એ કરી લેજી, તને સહી કરી દેવાની નથી. દાદાગીરી કરી અને મને બીવરાયો. પછી હું બારે નીકળી ગયો અને મારું ફોર્મ નાખી દીધું પાછું ભૂંય. પછી ફોર્મ મેં હાથે લઈ અને મારી થેલીમાં મૂકેલું. મીડિયાનો સહારો લીધો અને સરકારશ્રી તાલુકામાં અરજી કરવામાં આવેલો. તાલુકા અધિકારી વિકાસ સાહેબે એ અરજી મેં આપી સાહેબને કે સાહેબ મારી આવી પરિસ્થિતિ છે, હું ગરીબ માણસ છું અને સરપંચ ખૂબ અમને દુઃખી કરે છે અને ગાર બોલે છે જીતી, અને મારી નાખવાની ધમકી આપે છે. સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે હાથ જોડીને કે મને ગરીબ માણસ છું, મજૂર વર્ગ છું, મારા ગામમાં કોઈ બીને પૂછી લો, મારે જમી જાગીર નથી, તેથી મેં મકાનની સહી ફોર્મ માગેલું. તે મને ના પાડી કે તારાથી થાય તોડી લેજી, સહી કરી દેવાની નથી, અને હું મારા ગામના ગમે વતનીને પૂછી લો, મારે ખેતી છે નહીં જમી. સરકારશ્રીને મારી 2 હાથ જોડીને નમ્ર વિનંતી છે કે મને ન્યાય અપાવો સાચો.